મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જો ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે કેપેસિટરોના સંયોજનો કેવી રીતે કરી શકાય. મુખ્ય એના બે પ્રકાર, એક કેપેસિટરનું શ્રેણી જોડાણ, બીજું એનું સમાંતર જોડાણ. તો આપણે જોઈ ગયા કે જ્યારે કેપેસિટરોને પરિપથમાં એકબીજા સાથે શ્રેણીમાં જોડીએ તો પરિણામી કેપેસિટન્સમાં ઘટાડો થતો હોય. એટલે કે પરિપથમાં જો તમારે કેપેસિટન્સ ઘટાડવાની જરૂર લાગે તો બહારથી કોઈ એક નવું કેપેસિટર લાવી અને બીજા બધાની સાથે શ્રેણીમાં જોડી દેવાનું, એટલે એમાં ઘટાડો થાય. એ જે પરિણામી કેપેસિટન્સ મળતું હતું એનું વ્યસ્ત, એટલે ઘટક કેપેસિટન્સોના વ્યસ્તોના સરવાળા જેટલું થતું હતું. આના બદલે જો સમાંતરમાં જોડીએ તો પરિણામી કેપેસિટન્સ એ ઘટક કેપેસિટન્સોના સરવાળા જેટલું થાય. એટલે કે ત્યારે કેપેસિટન્સની અંદર કંઈક વધારો. એટલે જો પરિપથનું કેપેસિટન્સ વધારવું હોય તો બહારથી કોઈ બીજું કેપેસિટર લાવી અને એને સમાંતરમાં જોડવાનું. એટલે આ રીતે પરિપથનું જે આપેલું કેપેસિટન્સ છે એમાં આપણે ફેરફારો કરી શકીએ. આપણી જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફારો કરી શકાય. એટલે એ આપણે કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણો, એટલે કે એના સંયોજનોની વાત આપણે કરીએ. હવે જોઈએ કે આ કેપેસિટરને આપણે જ્યારે વિદ્યુત ભારિત કરીએ, એટલે કે એને ચાર્જિંગ કરીએ, ત્યારે એમાં કઈ ઉર્જાનો સંગ્રહ થાય. તેમાં એ જે સંગ્રહિત થતી ઉર્જા, એ ઉર્જા માટેનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય એ જોઈએ આપણે. તો માનો કે આ આપણું કેપેસિટર, કે જેનું કેપેસિટન્સ C, એટલે આ કેપેસિટર કેપેસિટન્સ C છે. હવે જોઈએ તો શરૂઆતમાં આ કેપેસિટરને લઈને તમે બેટરી સાથે જોડશો તો એમાં શરૂઆતમાં પ્રારંભિક સમયે કેપેસિટરની આ બે પ્લેટો A અને B, એના પર વિદ્યુતભાર શૂન્ય હોય. એટલે આ કેપેસિટરને બેટરી સાથે જોડતા પ્રારંભમાં તેની દરેક પ્લેટ પરના વિદ્યુતભાર શૂન્ય હોય. એટલે એને કારણે એમાં નથી તો કોઈ વિદ્યુત ક્ષેત્ર રચાયું કે નથી તે બે તકતીઓ વચ્ચેના આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તો હવે શું થાય કે જેમ જેમ કેપેસિટર ચાર્જ થતું જાય, એટલે જેમ જેમ ચાર્જ થતું જાય તેમ તેની પ્લેટ પરના વિદ્યુત ભારમાં, પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો જાય. હવે માનો કે આ જે પ્લેટ A છે એ ધન વિદ્યુત ભારિત થાય છે, B છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો અહીંયા જેમ આ વિદ્યુત ભાર વધતો જાય એમ અહીંયા આ વિદ્યુત ભાર વધતો જાય, પરિણામે તેની બે પ્લેટ વચ્ચેના
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એકમ ધન વિદ્યુતભારને ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર લાવતા કરવું પડતું કાર્ય વધે. એટલે આ રીતે જેમ જેમ કેપેસિટર ચાર્જ થતું જાય એટલે કે એની દરેક તકતી પર જમા થયેલા વિદ્યુત ભારમાં વધારો થતો જાય એમ એ બે પ્લેટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે એનો અર્થ એ કે એકમ ધન વિદ્યુત ભારને તમારે ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર લાવવા માટે કરવું પડતું કાર્ય વધતું જાય. હવે ધારો કે કોઈક સમયે તો અહીંયા ધારો કે કોઈ એક સમયે કેપેસિટરની દરેક પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ અને દરેક પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ અને જમા થતો વિદ્યુત ભાર Q ડેશ છે. therefore C બરાબર Q ડેશ upon V ડેશ એટલે કે અહીંયા આગળ V ડેશ બરાબર લખી શકું Q ડેશ upon C. અમારું સમીકરણ 1 મળે. હવે જો આ Q ડેશ પછીથી કંઈક ડેલ્ટા Q જેટલો નાનો સૂક્ષ્મ વિદ્યુતભાર જમા થાય તે વખતે એ વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા W આપણે શોધી શકીએ. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પ્રમાણે મારે કોઈ પણ Q વિદ્યુતભાર માટે કરવું પડતું કુલ કાર્ય એટલે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય છે. અને માટે કહી શકાય કે હવે જો ડેલ્ટા Q જેટલો વધારાનો વિદ્યુતભાર તેની પ્લેટ પર જમા કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા W હોય તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પરથી એટલે એની વ્યાખ્યા પરથી હું કહી શકું કે ડેલ્ટા W બરાબર V ડેશ ડેલ્ટા Q. હવે આ રીતે સૂક્ષ્મ વિદ્યુતભારના આવા નાના નાના ભાગ વડે થતું કાર્ય આ રીતે હોય. જેમ જેમ ત્યાં વિદ્યુતભાર વધતો ગયો એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો ગયો એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધી. પરિણામે એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ પણ વધે. એટલે એનો અર્થ એ કે આ જે કાર્ય થાય છે
એ ચર બળની અસર નીચે કાર્ય થાય છે એમ કહેવાય. અને ચર બળની અસર નીચે કાર્ય થતું હોવાથી આ વિદ્યુત ભાર એ Q બરાબર 0 થી Q બરાબર Q જમા થવા માટે થતું કુલ કાર્ય મારે શોધવું હોય તો અહીંયા હું શોધી શકું. એટલે કે આ રીતે વિદ્યુત ભાર વધવા સાથે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ વધતું હોવાથી એટલે કે ચર બળ હોવાથી ચર બળ હોવાથી પ્લેટ પરનો વિદ્યુત ભાર Q ડેશ બરાબર 0 થી Q ડેશ બરાબર Q થવા માટે થતું કુલ કાર્ય W લઉં તો W બરાબર સંકલન V ડેશ dQ જ્યાં 0 થી Q એટલે 0 થી Q વચ્ચેનું મારે નિયત સંકલન લેવાનું. ચલો આમાં V ડેશ ની કિંમત હું સમીકરણ 1 પરથી મૂકી શકું. એટલે હવે સમીકરણ 1 ઉપરથી V ડેશ ની કિંમત મૂકીએ તો અહીંયા કહી શકાય કે હવે સમીકરણ 1 પરથી V ડેશ ની કિંમત મૂકતા કાર્ય W બરાબર સંકલન 0 થી Q. ચલો V ડેશ ની જગ્યાએ શું આવશે? Q ડેશ અપોન C dQ. હવે આપેલ કેપેસિટર માટે કેપેસિટન્સ C અચળ હોય ને જો એ કેપેસિટન્સ અચળ હોય તો સંકલન કરવા માટે હું એ કેપેસિટન્સને ત્યાંથી કોમન કાઢી શકું. એટલે કે આપેલ કેપેસિટરનું કેપેસિટન્સ C એ અચળ હોવાથી તમે લખી શકો કાર્ય W બરાબર 1/C સંકલન 0 થી Q Q ડેશ dQ. આપણે અગાઉ જોઈ ગયા કે x⁻n નું મારે સંકલન જોઈતું હોય તો x⁻n+1 છેદમાં n+1 એટલે કે સંકલન થાય ત્યારે એ ચલ પદની ઘાતમાં એક વધારો થાય અને નવી ઘાત એનો છેદ બને. પરિણામે આનું સંકલન કરીશ તો આ સંકલન હું આ રીતે લખી શકીશ કે 1/C અહીંયા Q ડેશ નો સ્ક્વેર અપોન 2 કે જે લિમિટ એની જે સીમા છે 0 થી Q ની. ચલો આમાં બે પણ કોમન નીકળે અને માટે કહેવાય કે કાર્ય W બરાબર 1/2C ઇન્ટુ બ્રેકેટ. ચલો Q ડેશ ની કિંમત એક વખત Q મૂકો એટલે Q સ્ક્વેર માઈનસ બીજી વખત 0 મૂકો અને માટે લખાય કે કાર્ય W બરાબર Q સ્ક્વેર અપોન 2C. એટલે આ કેપેસિટરને ચાર્જ કરીએ ત્યારે એના માટે થતું કાર્ય અને આ કાર્ય કરવામાં વપરાતી ઉર્જા એટલે એ કેપેસિટરની અંદર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં એ ઉર્જાનો સંગ્રહ થાય. એટલે આ રીતે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણને મળી શકે. ચાલો એ ઉર્જા લઉં તો એ ઉર્જાને જો હું
અહીંયા યુ વડે દર્શાવો તો કહી શકાય, એટલે હવે અહીંયા લખી શકાય કે આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે કરવામાં સંગ્રહિત થાય છે. જો તે ઊર્જા યુ હોય તો આપણે અહીં લખી શકીએ કે આ યુ બરાબર q² અપોન 2c, એટલે આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની કિંમત મળે. ચલો હવે અહીંયા આગળ ફરી પાછું સમીકરણ 1 નો ઉપયોગ કરો, એટલે કે c q v પરથી હું q ની કિંમત મૂકું, એટલે અહીંયા આ c q v પરથી q ની કિંમત મૂકતા. ચલે કિંમતો મૂકીશું એટલે હવે આપણી પાસે આ બીજું સૂત્ર મળશે u બરાબર, તો q બરાબર શું થઈ ગયું c v, એટલે c² v² અપોન 2c, એટલે કે આનું બીજું આપણને સૂત્ર મળે 1/2 cv². એટલે આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટેના આવા બે સૂત્રો આપણને મળે, જેમાં બેમાંથી કોઈ પણ એક સૂત્ર વડે આપણે ઊર્જા શોધી શકીએ. જો આપણે કેપેસિટન્સ અને જમા થયેલો કુલ વિદ્યુતભાર જાણતા હોય તો આપણે અહીંયા સમીકરણ 3 નો ઉપયોગ કરી અને કુલ ઊર્જા શોધી શકીએ. આના બદલે કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણતા હોય તો આપણે સમીકરણ 4 નો તો ઉપયોગ કરી અને ત્યાં આગળ ઊર્જા શોધી શકીએ. હવે અહીંયા જુઓ કે આ સમીકરણ 4 માં કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ A અપોન d ut. તો આ ઊર્જા જે છે એ આપણને આ પ્રકારે મળે 1/2 એપ્સિલોન નોટ A અપોન d ઇન્ટુ v². અહીંયા આગળ સંગ્રહિત કુલ ઊર્જા છે. હવે જો એકમ પદ દીઠ ઊર્જા શોધું તો એકમ પદ દીઠ મળતી ઊર્જાને એ કેપેસિટરની ઊર્જા ઘનતા કહેવાય. એટલે ફરી પાછું જો ઊર્જા ઘનતા એટલે શું કહ્યું કે એકમ પદ દીઠ સંગ્રહિત ઊર્જા એટલે એની ઊર્જા ઘનતા કહેવાય. તો અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની જે કુલ કદ છે એ કદ વડે આને ભાગી નાખવું એટલે આની ઊર્જા ઘનતા મળે. એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના એકમ પદ દીઠ સંગ્રહિત ઊર્જાને તેની ઊર્જા ઘનતા કહેવાય. અને માટે આ ઊર્જા ઘનતા બરાબર આ કુલ ઊર્જા એટલે u છેદમાં કુલ કદ, એટલે કે અહીંયા આગળ એપ્સિલોન નોટ A અપોન 2d ઇન્ટુ v². હવે કદ એટલે કે આડછેદ ગુણ્યા બે વચ્ચેનું અંતર, એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એને ગુણ્યા એના પ્લેટનો આડછેદનું ક્ષેત્રફળ,
એ બેનો ગુણાકાર કરો એટલે વચ્ચેનું કદ મળે, અને એ કદ મળે એટલે હવે અહીંયા ઊર્જા ઘનતા એના માટેનું એક સૂત્ર મળે 1/2 એપ્સિલોન નોટ v² અપોન d². આ એક સૂત્ર મળે કે જેનાથી આપણે ઊર્જા ઘનતા મળે. બીજી વસ્તુ કે અહીંયા આગળ આ v બરાબર E × d પણ લખી શકાય. ચલો v ની જગ્યાએ તમે E × d લખો એટલે હવે આ ઊર્જા ઘનતા u બરાબર 1/2 એપ્સિલોન નોટ. તો v ની જગ્યાએ મારે E × d એટલે E²d² અપોન d² અને માટે આ ઊર્જા ઘનતા 1/2 એપ્સિલોન નોટ E². આવા સૂત્રથી પણ મળી શકે. એટલે આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને એની ઊર્જા ઘનતા વિશેની વાત થઈ. એટલે આ આપણી પાસે આ રીતે કેપેસિટરને જ્યારે ચાર્જ કરીએ ત્યારે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એમાં સંગ્રહિત ઊર્જા અને એની ઊર્જા ઘનતા આપણે શોધી શકીએ. તો આ આજના આપણા લેક્ચરમાં આપણે અહીંયા આગળ શું વાત કરી કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની વાત કરી. ચાલે ઊર્જા માટેનું સૂત્ર મેળવી ગયા, અને સૂત્ર મેળવવા માટે એકવાર ઝડપથી જોઈ જાવ. શું કહી શકાય? તો કે પહેલી વાત તો કે જ્યાં સુધી કેપેસિટર ચાર્જ થયું ના હોય એટલે કે એની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર શૂન્ય હોય ત્યાં સુધી એમાં કોઈ કાર્ય થતું હોતું નથી. હવે કેપેસિટરને બેટરી સાથે જોડીએ એટલે એમાં ચાર્જિંગની પ્રક્રિયા શરૂ થાય. હવે જેમ જેમ એક તકતી ઉપર ધન વિદ્યુતભાર વધતો જાય એમ બીજા ઉપર ઋણ વિદ્યુતભાર વધતો જાય, અને પરિણામે બે તકતી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એકમ ધન વિદ્યુતભારને એક તકતી પરથી બીજી તકતી પર લાવવા માટે કરવું પડતું કાર્ય વધતું જાય. તો હવે જો કોઈ એક સમયે તકતી પર જમા થયેલો વિદ્યુતભાર Q' અને એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V' હોય તો આપણે લખી શકીએ કે V' બરાબર Q' અપોન C. હવે Q' પછીનો ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર વધારાનો જમા કરવો હોય તો એના માટેનું કાર્ય જોઈતું હોય તે કાર્ય બરાબર ડેલ્ટા W બરાબર V' ડેલ્ટા Q લેવાય. અને હવે જો આ રીતે વિદ્યુતભાર 0 થી વધીને Q જેટલો થતો હોય તો કુલ કાર્ય એ આપણે આ રીતે અહીંયા આગળ સંકલન કરી અને શોધી શકીએ. અને એ કાર્યનું સૂત્ર આપણને શું મળ્યું? W બરાબર Q² અપોન 2C. તો આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એ કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે એમાં સંગ્રહિત થાય. એટલે એ ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U કહેવાય. અને માટે આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એટલે U બરાબર Q² અપોન 2C લખી શકાય. ચાલો હવે આને જુદા જુદા સ્વરૂપમાં સૂત્રને જોવાનું, અને એ જોવા માટે પહેલા તો કેપેસિટન્સના સૂત્ર ઉપરથી Q ની કિંમત મૂકો. એક કિંમત મૂકશો એટલે ઊર્જાનું બીજું સૂત્ર મળે 1/2 CV². એટલે આ રીતે બીજા સૂત્રોમાં અહીંયા આગળ મળે. તો આ બે સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રની મદદથી આપણે ઊર્જા શોધી શકીએ. શરત એ કે આપણને જે આપેલી પદ છે એ કયું છે એના ઉપર આધાર રાખે. જો આપેલો પદમાં વિદ્યુતભાર અને કેપેસિટન્સ આપેલો હોય તો સમીકરણ 3 નો ઉપયોગ થાય. જો કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો હોય તો સમીકરણ 4 નો ઉપયોગ થાય. ત્યાર પછી આપણે કહી શકીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા એટલે એને એની ઊર્જા ઘનતા કહેવાય. અને ઊર્જા ઘનતા માટેનું સૂત્ર એ પણ આપણે આ રીતે સમીકરણ 5 અને સમીકરણ 6 એ બે સ્વરૂપે મેળવી શકીએ. એટલે ટૂંકમાં આપણે જે કુલ ઊર્જા મળતી હતી એને બે પ્લેટ વચ્ચેના કુલ કદ વડે ભાગી નાખીએ તો આ એની ઊર્જા ઘનતા મળે. એટલે આ પ્રકારે આ કેપેસિટરની સંગ્રહિત ઊર્જા થઈ. મિત્રો, આ સાથે આપણું આ બીજું પ્રકરણ અહીંયા આગળ પૂર્ણ થાય છે.
હવે આમાં જે કંઈ દાખલાઓ છે એની ફરીથી તમે પ્રેક્ટિસ શરૂ કરી દો બીજા પ્રકારના દાખલાઓની. અને મેં તમને અગાઉ કહ્યું હતું એમ દરરોજના 5 દાખલા પ્રમાણે તમે ગણતરી કરવાની હવે શરૂ કરી દો, કારણ કે તમે અહીંયા જે કંઈ પરીક્ષાની અંદર વધારે પડતું વેઇટેજ મળે છે કોને હોય છે? દાખલાઓ. ઉપરાંત બીજી વસ્તુ કે મિત્રો હવે તમારી પાસે અહીંયાથી સ્કૂલમાંથી વર્કશીટ લઈ અને એ વર્કશીટને સોલ્વ કરીને જે રીતે તમે ગયા વખતે 11મા ધોરણમાં આપતા હતા એમ અહીં આપવાની તમારે છે. તો એ વર્કશીટની અંદર પણ વધારે પડતું વેઇટેજ દાખલાઓનું હશે એટલે દાખલાઓની પ્રેક્ટિસ શરૂ કરી દો. બીજી વસ્તુ ખાસ અગત્યની કે ગયા વર્ષે 11મા ધોરણમાં તમારામાંથી ઘણા મિત્રોએ ત્યાં વર્કશીટને પૂરતા પ્રમાણમાં સિરિયસલી અહીંયાથી લઈ અને સોલ્વ કરી અને અહીંયા પાછી જમા કરાવવામાં ધ્યાન રાખેલું નહોતું. હવે તમારા માટે તો એમાં કંઈ બહુ મોટી તકલીફ ના થઈ, પણ તમને ખ્યાલ નથી કે તમારું જે 11મા ધોરણનું રિઝલ્ટ તૈયાર થયું એ તમે જમા કરાવેલી વર્કશીટ અને જમા કરાવેલા જે બોર્ડના એકમ કસોટીના પેપરો હતા એ બધાના આધારે ત્યારે પરિણામ તૈયાર થયું હતું. ઇવન આ વર્ષનું બોર્ડનું 12મા ધોરણનું પરિણામ પણ એ તમે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં એક પહેલી પ્રિલિમ પરીક્ષા આપવાની હતી એના આધારે પ્લસ એકમ કસોટીઓના આધારે એ ઉપરાંત તમારા 10મા ધોરણના રિઝલ્ટના આધારે થયું હતું. હવે આપણે જાણતા નથી કે અત્યારની આ પરિસ્થિતિ કોરોનાની પરિસ્થિતિને કારણે આપણું ઓનલાઈન શિક્ષણ કાર્ય કેટલા સમય સુધી ચાલુ રહેશે, સ્કૂલો ઓફલાઈન શરૂ થઈ શકશે કે નહીં, થશે તો ક્યારે થશે એ હજુ આપણી પાસે બધી અચોક્કસ વાત છે. એટલે અત્યારે આપણે તો ફરી પાછું પહેલાના જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવાની છે. માટે મારી તમને ખાસ આગ્રહ છે, ખાસ વિનંતી છે કે વર્કશીટ કે એકમ કસોટીઓ એક પણ તમે ભૂલશો નહીં, કારણ કે એના આધારે જો ઇન કેસ આવતા વર્ષે તમારું રિઝલ્ટ તૈયાર કરવાનું આવે આ વખતના 12મા ધોરણની જેમ તો તમે એમાં ફાયદો લઈ શકો. કારણ કે આ વખતે 12મા ધોરણમાં જે લોકોએ રેગ્યુલર એકમ કસોટીઓ આપેલી નથી એમને એકમ કસોટીના માર્ક્સ માટે નુકસાન થયેલું છે. એ નુકસાન તમને ન થાય એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે તમે આ વર્કશીટ અને એકમ કસોટીઓ જ્યાં સુધી સ્કૂલ ઓફલાઈન ચાલુ ન થાય ત્યાં સુધી ખાસ જમા કરતા રહેશું. તો આ આપણા બીજા ચેપ્ટરની અહીંયા આગળ આપણે પૂર્ણાહુતિ કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે ત્રીજા ચેપ્ટર વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.